યુદ્ધ, આગ, ભૂકંપ, વાવાઝોડું, ભારે વરસાદ જેવી કુદરતી અને માનવસર્જિત આફતો વખતે નાગરિક સંરક્ષણની તાલીમ ખૂબ જ ઉપયોગી નીવડે છે. દરેકને બચાવ અને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ મળે અને કોઈપણ વ્યક્તિ શારીરિક દિવ્યાંગતાના કારણે વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયત્નના ભાગરૂપે કચ્છ જિલ્લા નાગરિક સંરક્ષણ કચેરીએ દિવ્યાંગો માટે પ્રથમ વખત બ્રેઇલ લિપિમાં નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ વિકસાવવા અને અનુવાદિત કરવા માટેની એક અનોખી પહેલ કરી છે. દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા નવચેતન અંધજન મંડળની મદદથી તૈયાર કરાયેલ આ મોડ્યુલમાં નાગરિક સંરક્ષણ દળ, પ્રાથમિક સારવાર, અગ્નિ અને સલામતી તેમજ 108 ઇમરજન્સી હેલ્પલાઇન અને અભિયાન મહિલા હેલ્પલાઇન વિશેની માહિતી સામેલ છે. નવચેતન અંધજન મંડળ માધાપર ખાતે 138 જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ પણ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બ્રેલ લિપિ દ્વારા તાલીમ આપવાનો આ પ્રયાસ આપત્તિના સમયે દિવ્યાંગો માટે જીવન રક્ષક સાબિત થશે. સિવિલ ડિફેન્સ ભુજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં નાગરિકોને આ અંગેની તાલીમ આપવામાં આવી રહેલી છે. સિવિલ ડિફેન્સ આપણને ખ્યાલ છે કે નાગરિકોનો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિઓ એ માનવસર્જિત પણ હોઈ શકે છે, કુદરતી પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાગરિકોનો પોતાનો રિસ્પોન્સ શું હોઈ શકે એ માટે એમને તૈયાર કરવા બાબતની આ તાલીમ હોય છે. ગુજરાતમાં લગભગ 14 જેટલી આ પ્રકારની ઓફિસીસ આવેલી છે. આપણા ત્યાં 3 જેટલા યુનિટ નાગરિક સંરક્ષણ હેઠળના ભુજ ખાતે, નલિયા ખાતે અને ગાંધીધામ ખાતે આવેલા છે. આજે આપણે દિવ્યાંગજનો માટે ખાસ કરીને એક પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ભુજ ખાતે કરવામાં આવેલો છે. જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત બ્રેલ લિપિમાં, ગુજરાતી બ્રેલ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે કે જેથી કરી આપણા જે પણ દિવ્યાંગજનો છે એ દિવ્યાંગજનો પણ એને આ તાલીમને સરળતાથી સમજી શકે. આપણે જાણીએ છીએ કે બાળકો, વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આવી વિપરીત પરિસ્થિતિમાં સૌથી વલરેબલ સેક્શન હોય છે. ત્યારે નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે આ બાળકોને, દિવ્યાંગ બાળકોને, ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને બ્રેલ માધ્યમથી તાલીમ આપવામાં આવેલી છે. આ જે સાહિત્ય સ્થાનિક લેવલે સિવિલ ડિફેન્સ ભુજ કચેરી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે એ સમગ્ર ગુજરાતમાં ઉપયોગી થશે. આવનારા સમયમાં ઇંગ્લિશમાં પણ આ પ્રકારનું સાહિત્ય આપણે તૈયાર કરવા માટે જઈ રહ્યા છે, જે સંભવતઃ અન્ય રાજ્યોમાં પણ ઉપયોગી બની શકશે. નવચેતન અંધજન મંડળના સચિવ અને સ્પેશિયલ એજ્યુકેટર હિમાંશુ સોમપુરાએ બ્રેલ લિપિમાં આ મોડ્યુલ તૈયાર કર્યું છે. તેમણે જણાવ્યું કે આ તાલીમનો ઉદ્દેશ્ય કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં દિવ્યાંગો પોતાનું અને પોતાની આસપાસના લોકોનું રક્ષણ કરીને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપી શકે. સિવિલ ડિફેન્સ ઓફિસ ભુજ દ્વારા નાગરિક સંરક્ષણ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમના મુખ્ય 2 હેતુ હતા. એક તો દિવ્યાંગજનોમાં પણ સિવિલ ડિફેન્સની ભાવના કેળવાય અને તેઓ પણ સમાજનું, રાષ્ટ્રનું એક ઉત્પાદક અંગ છે અને એ જે અમે બધા દિવ્યાંગજનો હક માંગીએ છીએ તો સાથે સાથે અમારે સમાજને કંઈક આપવા માટેની ફરજ પણ છે. તો એ માટે અમે નાગરિક સંરક્ષણની આજે તાલીમ લીધી છે. આની ખાસિયત આજે એવી હતી કે સમગ્ર તાલીમ દરમિયાન સૌપ્રથમ તો જે કંઈ સાહિત્ય હતું, ચાહે 108નું હોય, અભયમનું હોય, સિવિલ ડિફેન્સના પાવર પોઈન્ટ હોય કે ફાયર સેફ્ટીના, એ તમામ જે પ્રેઝન્ટેશન હતા એનું બ્રેલમાં ટ્રાન્સક્રાઇપ્શન કરી અને બ્રેલ લિપિમાં એની કોપી દરેક પાર્ટિસિપન્ટને આપવામાં આવી હતી. અને એમાં પણ વધુમાં વધુ જે ચિત્રો હતા એને પણ આપણે ડિસ્ક્રાઇબ કરી શક્યા, જેથી કરીને જે વિઝન ઇમ્પેર્ડ લોકો છે એ આખા પાવર પોઈન્ટનો ની સમજ મેળવી શકે. સાથે સાથે શ્રવણમંદ જે બાળકો હતા એમને માટે લાઈવ સાઇન લેંગ્વેજનું ઇન્ટરપ્રિટેશન પણ રાખવામાં આવ્યું હતું. તો સમગ્ર જે તાલીમ છે એક્સેસિબલ એન્વાયરમેન્ટમાં લેવામાં આવી હતી. એ માટે કલેક્ટરશ્રી, અધિક કલેક્ટરશ્રી અને સિવિલ ડિફેન્સનો આભાર. અને એક આ 5 પુસ્તિકાઓનો જે સેટ હતો એ આજે કલેક્ટર સાહેબે એનું વિમોચન કર્યું, જે કચ્છ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ
જો ઉપયોગી થશે કચેરી તરફથી અમને સોફ્ટ કોપી અને હાર્ડ કોપી પણ આપવામાં આવશે, જેથી એક નવી પહેલ એક્સેસિબિલિટીની દિશામાં કરી છે આજે. બ્રેલ લિપિની સાથે વાંચન કરતા નાગરિક સંરક્ષણની તાલીમ મેળવનાર નવચેતન અંધજન મંડળ માધાપરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રોજીના લુહારે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો હતો. અમારી શાળામાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમે ઘણું બધું દિવ્યાંગ બાળકો અને બાલિકાઓએ શીખ્યું હતું. જેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે અમારા માટે બ્રેઇલ લિપિમાં બુકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જે પણ સામે ટીવીમાં બતાડવામાં આવે છે કે જે પણ સામે ટ્રેનર અમને સમજાવે છે તે અમે બ્રેઇલ લિપિમાં વાંચીને જાણી શકીએ છીએ. આ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે બ્રેઇલ લિપિમાં સરળતાથી વાંચી અને લખી શકીએ છીએ. આ ટ્રેનિંગમાં અમે ઘણું બધું શીખ્યા, જેમ કે હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું જોઈએ અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ, જ્યારે માણસને પ્રાથમિક સારવારની જરૂર પડે ત્યારે આપણને શું કરવું જોઈએ. આવું અમે ઘણું બધું આ ટ્રેનિંગમાં શીખ્યા. અને હું એક ફૂટબોલમાં નેશનલ પ્લેયર છું, જે હું લાસ્ટ બેંગ્લોરમાં રમી આવી ચૂકી છું અને હું સ્ટ્રાઇકરમાં રમું છું. જે પણ અમે આજે આ ટ્રેનિંગ લીધી છે નાગરિક સંરક્ષણ દળના ટ્રેનરો દ્વારા, એ ઉપરથી મને એવું લાગે છે કે જ્યારે પણ હવે કોઈ પણ મુશ્કેલી કે આપદા આવશે ત્યારે હું એમનો સરળતાથી સામનો કરી શકીશ. જ્યારે ભચાઉના વિદ્યાર્થી વિષ્ણુ આહિરે પ્રથમવાર બ્રેલ લિપિના વાંચન સાથે નાગરિક સંરક્ષણ તાલીમ મળી તે બદલ આ રીતે ખુશી વ્યક્ત કરી હતી. હું આહિર વિષ્ણુ, હું ભચાઉનો રહેવાસી છું અને હાલમાં હું શ્રી નવચેતન અંધજન મંડળમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમને પર્સનલી બ્રેલમાં કઈ આફતથી કઈ મુશ્કેલીમાં શું કરવું અને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો અને બચવો, આ અમને બ્રેલની પુસ્તિકા દ્વારા સમજાવવામાં આવ્યું હતું. અને આજે અમે ઘણી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો એ આ તાલીમમાં શીખ્યા, જેમ કે આગ ઓલવવી અને આપણે હાર્ટ એટેક આવે તો કોઈ વ્યક્તિની કેવી રીતે મદદ કરી શકીએ, કે આપણા પર એવી મુશ્કેલી આવે તો આપણે તેનાથી કેવી રીતે નીકળી શકીએ. અમને આ તાલીમમાંથી આજે ઘણું શીખવા મળ્યું અને અમે એવું ઈચ્છ્યા કે આ તાલીમ અમને આગળ ઘણી કામ આવશે. એટલે હું બધાનો આભાર માનું છું કે અમને આ તાલીમ દ્વારા આટલી જાણકારી આપી. કચ્છ જિલ્લામાં ઘણી વખત ભૂકંપના આંચકા આવતા જ હોય છે, એટલે તેથી અમને આજે તાલીમમાં એ પણ સમજવામાં આવ્યું કે ભૂકંપ જ્યારે આવે ત્યારે તમારે શું કરવું જોઈએ અને તેનાથી કેવી રીતે બચી શકાય. આ બ્રેઇલ લિપિ નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ અનુવાદિત થયા પછી ગુજરાત રાજ્ય સ્તરે અને દેશના અન્ય રાજ્યોના દિવ્યાંગો માટે ઉપયોગી થશે, જેના કારણે હવે દેશના લગભગ 50 લાખ નેત્રહીન લોકોને આપાતકાલીન રાહત અને બચાવની તાલીમ આપવી શક્ય બનશે.